શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યૈ નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. વિભૂષિતકરાન નવનીરદાભાન પીતાંબરાદરુણબિંબફલાધરોષ્ઠાત પૂર્ણેન્દુસુંદરમુખારવિંદનેત્રાત કૃષ્ણાત પરમ કિમપિ તત્વમહં ન જાને. કૃષ્ણત્વદેયપદપંકજપંજરાન્તે અદ્યૈવ મે વિશતુ માનસરાજહંસ. પ્રાણપ્રયાણ સમયે કફવાત પિત્તૈ કંઠાવરોધનવિધૌ સ્મરણં કુતસ્તે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી વ્યાસ ભગવાન કી જય. શ્રી શુકદેવજી મહારાજ કી જય. ગિરિરાજ ધરણ કી જય. બાલકૃષ્ણલાલ કી જય. શ્રીમદ ભાગવત 11મા સ્કંદમાં 5મા અધ્યાયમાં ભક્તિહીન મનુષ્યો હોય
એની ગતિ શું થાય અને પૂજા વિધિ ભગવાનની કેવી રીતે કરવી એનું વર્ણન બતાવ્યું છે. નિમિ રાજા પૂછે છે કે હે આત્મવેતા યોગેશ્વરો, જે લોકોએ પોતાની ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત ન કર્યો હોય, એનું ચિત્ત ભોગ લાલસામાં અશાંત બનેલું હોય, એવા લોકો તો ભગવાનની ભક્તિ કરતા નથી. આવા લોકોની શું ગતિ થાય? આઠમા યોગેશ્વર શ્રી ચમસજી કહે છે કે રાજન, વિરાટ પુરુષ પરમાત્માના મુખ, બાહુ, ઉરુ તથા ચરણો, એનાથી 4 વર્ણ અને આશ્રમની ઉત્પત્તિ તે ગુણો અને કર્મ પ્રમાણે થઈ છે. મુખથી, બાહુથી, ઉરુથી અને ચરણથી 4 વર્ણ બન્યા છે. મુખથી સત્વ પ્રધાન બ્રાહ્મણોની ઉત્પત્તિ થઈ. બાહુથી સત્વ અને રજ મિશ્રિત ક્ષત્રિયોની ઉત્પત્તિ થઈ. જાંઘમાંથી એટલે કે ઉરુમાંથી રજોગુણ અને તમોગુણ મિશ્રિત વૈશ્ય વર્ણોની ઉત્પત્તિ થઈ. અને ચરણોથી તમોગુણ પ્રધાન શૂદ્રોની ઉત્પત્તિ થઈ છે. એ જ પ્રમાણે હૃદય, જાંઘ, વક્ષસ્થળ અને મસ્તક એનાથી બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમની ઉત્પત્તિ થઈ છે. આ પ્રમાણે વર્ણાશ્રમના વિભાગવાળું સમગ્ર વિશ્વ ભગવાનથી જ ઉત્પન્ન થયું છે. આ 4 વર્ણના લોકોમાં જે લોકો પોતાના જ પિતા પરમાત્માને ભજતા નથી, એટલું જ નહીં, તેમની અવગણના કે અનાદર કરે છે અને પરિણામે પોતાના સ્થાનથી ભ્રષ્ટ થઈને અધોગતિ પામે છે. એવા લોકો જે ભગવાનની કથા, સત્સંગ વગેરેથી વંચિત છે અને ભગવાનના સંકીર્તન આદિથી ઘણાય દૂર છે, એવા બધાય શુદ્રાદિ આપ જેવા ભગવદ ભક્તોની કૃપાને પાત્ર છે. દૂરે હરિ કથા કે ચેદ દૂરે ચાચ્યુત કીર્તના સ્ત્રિય શૂદ્રાદયશ્ચૈવ તેનું કંપ્યા ભવાદૃશામ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય આ દ્વિજાતિ છે. તેથી વેદાધ્યન વગેરે સંસ્કારોથી સંપન્ન હોવાથી ભગવાનનું સાનિધ્ય પામવાની વિશેષ યોગ્યતા ધરાવે છે. આવો વિશેષ અધિકાર મળવા છતાંય એમાંના કેટલાક લોકો અજ્ઞાનવશ વેદોમાં વર્ણવેલા સકામ કર્મોના અનુષ્ઠાન અને ફળના વર્ણનથી ભ્રમિત થઈને મોહિત થતા રહે છે. અજ્ઞાનતાવશ. સકામ કર્મ કરે, અનુષ્ઠાન કરે, ફળનું વર્ણનથી ભ્રમિત થઈ
અને મોહિત થતા રહીએ. વિપ્રો રાજન્ય વૈશ્યો ચ હરેહે પ્રાપ્તા પદાંતિકમ શ્રૌતે ન જન્મનાથાપી મુયંત્યામ નાયવાદિનો. કર્મણ્ય કો વેદાઃ સ્તબ્ધા મૂર્ખાઃ પંડિતમાનિતઃ મૂર્ખાઃ પંડિતમાનિનઃ વદન્તિ ચાટુકાન મૂઢા યયા માધવ્યા ગિરોત્સુકાઃ. એ લોકો કર્મનું રહસ્ય નથી જાણતા, અભિમાની મૂર્ખ હોય છે અને પોતાને પંડિત માને છે. આવા અભિમાની મૂર્ખ લોકો જે લોભામણી અને મધુર વાણીને કીધા કરે અને એને સાંભળીને અજ્ઞાની લોકો છે એ સ્વેચ્છાચારી બને છે. આવા બધા રજોગુણથી ભરેલા હોય. એના મનોરથો ભયંકર હોય અને એની કામનાનો અંત જ ન હોય, અનંત કામના વાળા હોય. સર્પ જેવા ક્રોધી હોય છે, દંભી આચરણ કરે છે. ઘમંડી અને પાપાચારી લોકો ઉલટા ભગવાનના ભક્તોની ઠેકડી ઉડાવે છે. આવા સ્ત્રી લંપટ લોકો પરસ્પર વાતો કરે, સંસાર સુખની વ્યર્થ ચર્ચા જ કરતા હોય, સમય નષ્ટ કરી નાખે. સ્ત્રી સહવાસમાં જેનું સર્વાધિક સુખ સીમિત રહે છે, એવા અજ્ઞાની લોકો અન્નદાન અને દક્ષિણા વિના અવિધિ પૂર્વક યજ્ઞ કરે છે અને પોતાની આજીવિકા માટે પશુઓની હત્યા કરીને પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરે છે. આવા લોકો યજ્ઞની ઉપાસનાના નામે હિંસા આદિ બધું પાપ પોતાના ખાતામાં ઉમેરાય છે. એ વાતને જાણતા નથી. આવા દુષ્ટ લોકો ધન, વૈભવ, ઊંચું કુળ, વિદ્યા, દાન, સૌંદર્ય, બળ અને કર્મ વગેરેના કારણે ઘમંડથી બેહકી જાય છે અને મદાંધ થઈને ભગવાનની અને ભગવાનના પ્રિય ભક્તોની તથા સંત મહાત્માઓની નિંદા કરે છે. શ્રિયા વિભૂત્યાભિજનેન વિદ્યયા ત્યાગેન રૂપેણ બલેન કર્મણા જાતસ્મયેનાંદધિયઃ સહેશ્વરાન સતો વમન્યન્તિ હરિપ્રિયાન ખલાઃ. આકાશ છે ને એ સર્વત્ર સમાન રૂપે હોય છે.
વ્યાપ્ત જ છે. એવી રીતે પરમાત્મા તમામ દેહધારીઓની અંદર બહાર સર્વત્ર પરિપૂર્ણ છે. વેદોએ આ વાતનું વારંવાર સમર્થન કરે છે, પણ એ અજ્ઞાની લોકો આ સઘળી વાતને સાંભળતા જ નથી. આનાથી વિપરીત અનેક પ્રકારના મનોરથોની વ્યર્થ વાતો કરે છે, પરસ્પર કહે છે ને સંભળાવે છે. એ પોતે સાંભળે છે. જીવોની મૈથુન, માંસ અને મદ સેવન તરફ સ્વાભાવિક જ પ્રવૃત્તિ હોય છે. આ ત્રણેય પ્રવૃત્તિઓ પતન કરાવનારી છે. શાસ્ત્રમાં લગ્ન પછી ઋતુકાળમાં સ્ત્રી સહવાસ અને સૌત્રામણી યજ્ઞમાં સુરાને માત્ર સૂંઘવાનું જ વિધાન બતાવ્યું છે. સૌત્રામણી યજ્ઞમાં જ સુરાને સૂંઘવાની, એમાં શાસ્ત્રનો અભિપ્રાય આ બધી ચીજથી દૂર રહેવાનો જ છે, કે એનાથી દૂર રહેવાય. સૂંઘવાનું, ખાલી પીવાનું નથી. જે લોકોને આ પ્રત્યે પદાર્થો પ્રત્યે લોલુપતા છે, તેને સીમિત કરવા માટે શાસ્ત્રે તેના સેવનની સીમા બાંધી દીધી છે. ધનમ ચ ધર્મૈક ફલમ યતો વૈ જ્ઞાનમ સ વિજ્ઞાનમ મનુ પ્રશાંતિ ગૃહેષુ યુંજંતિ કલેવરસ્ય મૃત્યુમ ન પશ્યંતિ દુરંત વીર્યમ. ધનનો શ્રેષ્ઠ ઉપયોગ એ છે કે એને ધાર્મિક કાર્યમાં વાપરવામાં આવે, કારણ કે ધર્મથી જ્ઞાન પ્રાપ્ત થાય અને જ્ઞાનથી પરમાત્મા તત્વનો અનુભવ અને પરમ શાંતિ મળે. પણ જે લોકો ધનને માત્ર ઘર બનાવવામાં જ તથા અન્ય સાંસારિક કામમાં ખર્ચે છે, એ લોકો આ શરીરને ભરખી જનારો કાળ છે, એ કાળને જોતા નથી. સાંસારિક કામમાં બધું ધન વાપરે, પણ પોતાનું શરીરને કાળ ખાય છે. ચૈત્રામણી યજ્ઞમાં સુરાને સૂંઘવાનું વિધાન કીધું છે, એને પીવાનું નથી કીધું. યદ ધ્રાણ પક્ષો વિહિત સુરાયા તથા પશો લભનમ ન હિંસા. પશુઓને સ્પર્શ કરવાનું કીધું છે યજ્ઞમાં. પશુને મારવાનું કીધું જ નથી. એવી રીતે મૈથુન એ પણ સંતતિ પરંપરા માટે જ માન્ય છે, રતિ માટે નહીં. આ જે વિશુદ્ધ ધર્મ છે ને, એને તેઓ જાણતા જ નથી. આ પ્રમાણેનો જે વિશુદ્ધ ધર્મ છે, એને ન જાણનારા ઘમંડી લોકો પોતાની વાતને પકડી રાખે છે અને પોતાની વાતમાં જ શ્રદ્ધા રાખીને નિર્દયતાપૂર્વક મૂંગા પશુઓની હત્યા કરે છે. મર્યા પછી એ પશુ એ મારનારને ખાય છે. પશુની હત્યા કરી હોય પછી એ વ્યક્તિ મરે ને ત્યારે એ એની રાહ જોઈને બેઠો હોય ને એ પશુ એને મારીને ખાય.
આવા લોકો આ મરણધર્મી શરીરમાં પોતાના પરિવારમાં જ પોતાની મમતાને બાંધી રાખે છે. શરીરમાં મમતા હોય ને પરિવારમાં મમતા હોય. અન્ય લોકોનો દ્વેષ કરે છે. ભગવાન હરિ જ આ બધાયનો આત્મા છે. એને ખબર જ નથી હોતી અને જાણતાય નથી. એટલે મોક્ષ તો દૂર રહ્યો આવા મોટું લોકોને. એ તો મૂર્ખતાની સીમા પણ ઓળંગી ચૂક્યા હોય છે. મહામૂઢ છે. આવા લોકો છે એ ધર્મ અર્થ કામ એ ત્રણને જ પુરુષાર્થ માને છે. જે ક્ષણભંગુર છે, નાશવંત છે. આવી રીતે સકામ કર્મોના ચક્કરમાં ફસાઈ ગયેલા લોકો હોય એ પોતાના જ આત્માને હણે છે. કોઈ પણ કામ કરો સકામ ન હોવું જોઈએ. સકામ કર્મ કર્યું એટલે તમે તમારા આત્માનું હનન કરો છો. યે કૈવલ્યમ સંપ્રાપ્તા યે ચાતીતાશ્ચ મૂઢતામ ત્રૈવર્ગિકાય ક્ષણિકા આત્માનં ઘાતયન્તિ તે. પોતાના આત્માને હણનારાને ક્યારેય શાંતિ ન મળે. અજ્ઞાનને જ જ્ઞાન માની લીધું છે કે આ જ સાચું જ્ઞાન છે અજ્ઞાન. આપણું મનુષ્યનું શરીર મળ્યું છે એ પરમાત્માની પ્રાપ્તિ માટે મળ્યું છે. પણ એવા જીવન મૂલ્ય અમૂલ્ય છે. અમૂલ્ય જીવનને પ્રાપ્ત કરીને લાભથી વંચિત રહી જાય છે કે જે પ્રાપ્ત કરવાનું છે એ લાભ એને મળતો નથી અને દુઃખ ભોગવતા રહીએ છે. એના મનોરથો ક્યારેય પૂર્ણ થતા નથી. આવા લોકો ભગવાનની ભક્તિથી પરિપૂર્ણ વિમુખ રહે છે. ભક્તિ થતી નથી. અતિશય કષ્ટ ઉઠાવી અને ભારે પરિશ્રમથી ઘર, પુત્ર, મિત્ર વર્ગ, ધન, સંપત્તિ એકઠી કરી લીધી હોય. સંબંધ બધા સાથે સારા રાખે, પરિશ્રમ કરે, ઘર બનાવે, પુત્ર, મિત્ર, ધન, સંપત્તિ એકઠું કરે અને એ બધું એને છોડીને જાવું જ પડે છે. ઈચ્છા ન હોય છોડવાની પણ છોડવું જ પડે. હિત્વા ત્યાયાસરચિત્તા ગૃહાપત્ય સુરક્ષિય તમો વિશંત્યનિચ્છન્તો વાસુદેવ પરામુખા. બધું છોડીને જવું પડે. ભેગું બહુ કર્યું હોય નરકમાં જાય. આ પ્રમાણે આપે ભગવાનની ભક્તિ ન કરનારાઓની સી ગતિ થાય છે એ મને પૂછ્યું તું, એ મેં જવાબ આપ્યો. નિમિ રાજા પૂછે છે કે હે યોગીશ્વરો, અમને ઈ જણાવો કે ભગવાન કયા સમયે, કયા રંગ
એટલે કે વર્ણ અને કઈ આકૃતિનો સ્વીકાર કરે, અને મનુષ્ય કયા નામથી અને કઈ વિધિથી એની ઉપાસના કરે છે. નવમાં યોગીશ્વર શ્રી કર ભાજનજીએ કીધું, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલી, આ 4 યુગમાં કેશવ ભગવાનના અનેક રંગ, નામ અને આકાર હોય છે. દરેક યુગમાં જુદા જુદા નામ હોય, જુદા જુદા રંગ હોય, જુદા જુદા આકાર હોય, અને એની અનેક વિધિથી પૂજા કરવામાં આવે છે. સતયુગમાં ભગવાનનો રંગ શ્વેત હોય છે, સફેદ. એને 4 ભુજા હોય, મસ્તક ઉપર જટા હોય, અને તેઓ વલ્કલ વસ્ત્ર પરિધાન કરે, કાળા મૃગનું ચર્મ રાખે, યજ્ઞોપવિત અને રુદ્રાક્ષની માળા પહેરે, દડ અને કમંડળ ધારણ કરે છે. સતયુગના માણસો હોય ને ખૂબ જ શાંત હોય, પરસ્પર વેર રહિત હોય, એને કોઈ જાતનું વેર નથી હોતું. બધાય સાથે હિતેશી અને સમદ્રષ્ટિ હોય છે. સમદ્રષ્ટિ, સમભાવ બધે. ઈ લોકો ઇન્દ્રિય અને મનને વશમાં રાખી અને ધ્યાન રૂપી તપશ્ચર્યા દ્વારા સર્વના પ્રકાશક પરમાત્માની આરાધના કરે છે. ઈ યુગમાં હંસ, સુપર્ણ, વૈકુંઠ, ધર્મ, યોગેશ્વર, અમલ, ઈશ્વર, પુરુષ, અવ્યક્ત અને પરમાત્મા એવા નામથી ભગવાનના ગુણો અને લીલાનું ગાન કરે છે. રાજન, ત્રેતા યુગમાં ભગવાનના શ્રી વિગ્રહનો રંગ લાલ હોય છે. 4 ભુજા હોય છે, કટ્ટી પ્રદેશમાં 3 મેખલા હોય છે, એના કેસ સોનેરી હોય છે. તેઓ વેદો વડે પ્રતિપાદિત યજ્ઞના રૂપમાં રહીને સુક, શ્રુવા વગેરે યજ્ઞ પાત્રોને ધારણ કરે છે. આ યુગમાં મનુષ્યો પોતાના ધર્મમાં નિષ્ઠાવાળા હોય અને વેદોના અધ્યયન અને અધ્યાપનમાં ખૂબ જ પ્રવીણ હોય છે. ઈ લોકો ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ રૂપી વેદત્રયી દ્વારા સર્વ દેવ સ્વરૂપ દેવાધિદેવ ભગવાન શ્રી હરિની આરાધના કરે છે. આ ત્રેતાયુગની અંદર અધિકાંશ લોકો વિષ્ણુ, યજ્ઞ, કૃષ્ણી ગર્ભ, સર્વદેવ, ઉરુક્રમ, ઋષાકપી, જયંત અને ઉરુગાય વગેરે નામથી એના ગુણ અને લીલા વગેરેનું કીર્તન કરે છે. દ્વાપર યુગ આવે ત્યારે ભગવાનના શ્રી વિગ્રહનો રંગ શ્યામ વર્ણનો હોય. પીતાંબર અને શંખ, ચક્ર, ગદા વગેરે પોતાના આયુધ ધારણ કરે છે. વક્ષસ્થળ ઉપર શ્રી વત્સનું ચિહ્ન, ભૃગુ લાંછન, કૌસ્તુભમણિ વગેરે ચિહ્નથી ઓળખાય છે. ઈ સમયે જિજ્ઞાસુ મનુષ્ય મહારાજાઓના ચિહ્ન, છત્ર, ચામર વગેરેથી યુક્ત પરમ પુરુષ ભગવાનની વૈદિક અને ધર્મશાસ્ત્રોએ સૂચવેલી વિધિ પૂર્વક જે બતાવી છે તે પ્રમાણે આરાધના કરે છે. લોકો ભગવાનની આવી રીતે સ્તુતિ કરે છે.
હે જ્ઞાન સ્વરૂપ ભગવાન વાસુદેવ તથા ક્રિયાશક્તિ રૂપ સંકર્ષણ દેવ, અમે વારંવાર આપને નમસ્કાર કરીએ છીએ. ભગવાન પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધના રૂપમાં અમે આપને નમસ્કાર કરીએ છીએ. ઋષિ નારાયણ, મહાત્મા નર, વિશ્વેશ્વર, વિશ્વરૂપ અને સર્વભૂતાત્મા ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ. નમસ્તે વાસુદેવાય નમઃ સંકર્ષણાય ચ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય તુભ્યં ભગવતે નમઃ. નમસ્તે વાસુદેવાય નમઃ સંકર્ષણાય ચ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય તુભ્યં ભગવતે નમઃ. નારાયણાય ઋષયે પુરુષાય મહાત્મને વિશ્વેશ્વરાય વિશ્વાય સર્વભૂતાત્મને નમઃ. નારાયણાય ઋષયે પુરુષાય મહાત્મને વિશ્વેશ્વરાય વિશ્વાય સર્વભૂતાત્મને નમઃ. ઋષિ નર નારાયણ મહાત્મા નર વિશ્વેશ્વર વિશ્વરૂપ અને સર્વભૂતાત્મા ભગવાનને અમે નમસ્કાર કરીએ. રાજન, દ્વાપર યુગમાં આવી રીતે જગદીશ્વર ભગવાનની સ્તુતિ લોકો કરે છે. આવી રીતે કળિયુગમાં અનેક ધર્મ શાસ્ત્ર પ્રમાણે ભગવાનની જેવી પૂજા કરવામાં આવે છે ને એ તમને કહું. કળિયુગમાં ભગવાનનો રંગ કૃષ્ણ એટલે કે શ્યામ હોય છે, કાળો, પણ કાંતિથી ઇન્દ્રની મણી જેવા ઉજ્જવળ હોય છે. અર્થાત એનું રૂપ અત્યંત મનોહર હોય છે, આકર્ષણીય, પોતાની તરફ જીવને ખેંચી લે છે, આનંદિત કરે છે. તેઓ હૃદયાદી અંગો, ઉપાંગો, અસ્ત્રો અને સુનંદાદી પાર્ષદોથી ઘેરાયેલા હોય છે. એના પાર્ષદો છે સુનંદ, નંદ અને સુનંદ, બધા એની આજુબાજુ હોય. આ યુગમાં શ્રેષ્ઠ બુદ્ધિના લોકો એના નામ, ગુણ, લીલા વગેરેના કીર્તનથી, એના કીર્તનની પ્રધાનતા હોય છે. એના ગુણગાન ગાય, લીલાનું કીર્તન કરે, નામનું કીર્તન. એવા યજ્ઞથી આરાધના કરે છે. કૃષ્ણ વર્ણમ ત્વિષા કૃષ્ણમ
સાંગોપાંગાસ્ત્ર પાર્ષદમ યજ્ઞે સંકીર્તન પ્રાયે યજંતી સુમેધસ કૃષ્ણવર્ણમ ત્વિષા કૃષ્ણમ સાંગોપાંગાસ્ત્ર પાર્ષદમ યજ્ઞે સંકીર્તન પ્રાયે યજંતી સુમેધસ યજ્ઞે સંકીર્તન પ્રાયે યજંતી સુમેધસ. એના નામ ગુણ અને લીલાનું કીર્તન, એનાથી યજ્ઞની આરાધના કરે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. કીર્તનનું બહુ મહત્વ બતાવ્યું છે. આવી રીતે સ્તુતિ કરે છે ને કે હે શરણાગત વત્સલ પ્રભુ, હે મહાપુરુષ, આપના ચરણમાં અમે વારંવાર પ્રણામ કરીએ છીએ. આપના ચરણ કમળ નિત્ય ધ્યાન કરવા યોગ્ય છે. ધ્યાન કરનારાઓના તમામ પ્રકારના દુઃખનો આપ અંત કરવા વાળા છો. જે ધ્યાન કરે છે એનું બધું દુઃખ હોયું જાય છે. ભક્તોને ઈચ્છિત વસ્તુ પ્રદાન કરવા વાળા છો. જે ઈચ્છિત વસ્તુ જોઈતી હોય એને આપો છો. આપ તીર્થરૂપ છો. શિવ અને બ્રહ્માજી વગેરે દેવતાઓ હંમેશા તમારી વંદના કરે છે. આપ શરીર લેવા યોગ્ય છો. ભક્તોની બધાય પ્રકારની વિઘ્ન બાધાઓ દૂર કરવા વાળા છો. એવા આપના ચરણ કમળમાં અમે વારંવાર વંદન કરી છીએ. સંસાર સાગરને પાર કરવા માટે નૌકા સમાન એવા તમારા ચરણમાં અમે વારંવાર વંદના કરી છીએ. હે ધર્મના મર્યાદાના પાલક, હે મહાપુરુષ, અમે વારંવાર તમારા ચરણમાં નમસ્કાર કરીએ છીએ. અયોધ્યાની રાજ્ય લક્ષ્મી, જેના માટે દેવતાઓ પણ લાલસા સેવે છે, એવી રાજલક્ષ્મી અયોધ્યાની હતી. એવી અપાર રાજલક્ષ્મીનો કે જેનો ત્યાગ કરવો અન્ય માટે તો અત્યંત કઠણ છે, પણ આપના આ ચરણ કમળ પૂજ્ય પિતાશ્રીના વચનનું પાલન કરવા માટે એને તમે છોડીને વનમાં જતા રહ્યા. જ્યારે પ્રિય પત્ની સીતાએ માયા મૃગની આપની પાસે ઈચ્છા કરી, ત્યારે આપના આ ચરણ કમળ એ માયા મૃગની પાછળ પાછળ દોડવા લાગ્યા. એવા આપના આ ચરણ કમળને અમારા કોટી કોટી પ્રણામ છે. આવી રીતે
વિભિન્ન પ્રકારના યુગના લોકો પોતપોતાના યુગને અનુરૂપ નામ અને રૂપ દ્વારા વિભિન્ન પ્રકારે ભગવાનની આરાધના કરે છે. એમાં સંદેહ નથી કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ બધા પુરુષાર્થોના એકમાત્ર સ્વામી શ્રી હરિ જ છે. ગુણને જાણવા વાળા ગુણગ્રાહી ઉત્તમ પુરુષો પ્રત્યેક યુગમાં કલયુગની પ્રશંસા કરે છે. કલયુગના ગુણ ક્યાં છે? તો નામ સ્મરણથી, નામ જપથી જ મુક્તિ મળી જાય. નામ સંકીર્તન એનાથી બધાય પુરુષાર્થ સિદ્ધ થઈ જાય છે. ન યત પરમ લાભો દેહિના ભ્રામયતામિહ યતો વિંદેત પરમામ શાંતિમ નશ્યતિ સંશ્રુતે. દેહાભિમાની રાજાઓ જીવ હોય જે આ સંસારમાં આવા ગમન રૂપી ચક્કર કાપતા જ રહે છે. એના માટે ભગવાનનું નામ સંકીર્તન એક એવું સરળ સાધન છે કે જેનાથી પરમ શાંતિ મળે છે અને આવા ગમનના ફેરા છે સદાય માટે ટળી જાય છે. મનુષ્ય માટે આથી બીજો વિશેષ કોઈ લાભ નથી. કૃતાદિષુ પ્રજારાજન કલા વિચ્છન્તિ સંભવમ કલો ખલુ ભવિષ્યંતિ નારાયણ પરાયણ. રાજન, સતયુગ વગેરે માં ઉત્પન્ન થયેલા લોકો ઈ પણ એમનો જન્મ કળિયુગમાં થાય ને એવી કામના કરે છે. સતયુગમાં જન્મ લીધો હોય ઈ એમ કે અમને કળિયુગમાં જન્મ થાય. કેમ કે કળિયુગમાં ક્યાંક ક્યાંક ભગવાન નારાયણના શરણાગત અને એના આશ્રયમાં રહેનાર અનેક ભક્તો થાય. કલો ખલુ ભવિષ્યંતિ નારાયણ પરાયણ. કલયુગમાં તો દ્રવિડ દેશમાં એટલે કે દક્ષિણ ભારતમાં ઘણા ભક્તો થશે. અન્ય સ્થાનમાં તો ક્યાંક ક્યાંક થશે જ્યાં તામ્રપર્ણી, કૃતમાલા, પયસ્વિની, પરમ પવિત્ર કાવેરી મહાનદી અને પશ્ચિમ વાહિની કૃતમાલા એટલે કે વેગો નામની નદીઓ વહે છે. રાજન, જે લોકો આ પવિત્ર નદીઓનું જળ પીએ છે ને એમનું અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે અને તેઓ ભગવાન વાસુદેવના ભક્ત બની જાય છે. શરણ લેવા યોગ્ય એકમાત્ર ભગવાન જ છે. જે ભક્ત પરિપૂર્ણ રૂપે ભગવાનને શરણે થાય છે તે દેવ, ઋષિઓ, પિતૃઓ, પરિવાર અને અતિથિ આ બધાના ઋણમાંથી મુક્ત થઈ જાય છે. ઈ આ બધામાં કોઈનો દાસ બનતો નથી. ભગવાનને શરણે થઈ જવાનો. કોઈનો દાસે ન બને અને એનો કોઈ ઋણી નથી રહેતો. એ બધી કામ વાસનાઓથી અને કર્મ બંધનથી પરિપૂર્ણ રૂપે મુક્ત થઈને મુક્તિ અને પ્રેમાસ્પદ ભગવાનને પ્રાપ્ત થઈ જાય છે.
જે પ્રેમી ભક્ત ભગવાનની અનન્ય ભાવથી શરણાગતિ લે એ ભક્તોના પાપ કર્મ ભૂંસાઈ જાય છે, બધા પાપ બળી જાય અને એનાથી કદાચ કોઈ પાપ કર્મ થઈ જાય કે નિષિદ્ધ કર્મ થઈ જાય તો એ સર્વેશ્વર ભગવાન છે, સર્વેશ્વર શ્રી હરિ બધાના હૃદયમાં બેઠા છે. એ પોતે જ એના હૃદયમાંથી પાપ વાસનાને ધોઈ નાખે અને એને શુદ્ધ કરી દે છે. કદાચ પાપ થઈ ગયું શરણાગતિ લીધા પછી તો ભગવાન તરત જ એ પાપની વાસના હોય ને એ પાપની વાસનાને શુદ્ધ કરી દે. સ્વપાદમૂલમ ભજત પ્રિયસ્ય ત્યક્તાન્ય ભાવસ્ય હરિ પરેશ વિકર્મયચ્ચોત્પતિતં કથચેત ધૂનેતિ સર્વં હૃદિ સન્નિવિષ્ટઃ. નારદજી કહે છે કે વસુદેવજી, મિથિલા નરેશ નિમિ રાજા નવ યોગીશ્વરો પાસેથી આ પ્રમાણે ભાગવત ધર્મનું વર્ણન સાંભળીને ખૂબ જ આનંદિત થયા અને એમણે પોતાના ઋત્વિજ આચાર્યોની સાથે ઋષભ નંદન નવ યોગીશ્વરોનું પૂજન કર્યું. આ પછી બધા લોકોની સામે જ એ સિદ્ધ મહાપુરુષો અંતર્ધ્યાન થઈ ગયા. વિદેરાજ નિમિએ એમની પાસેથી સાંભળેલા ભાગવત ધર્મનું આચરણ કર્યું અને પરમ ગતિને પ્રાપ્ત થઈ ગયા. અત્યંત ભગવાન વસુદેવજી અત્યંત ભાગ્યવાન છો તમે. મેં આપની સામે જે ભાગવત ધર્મનું વર્ણન કર્યું છે એનું તમે શ્રદ્ધાપૂર્વક પાલન કરશો, આચરણ કરશો તો અંતમાં આવી બધી આસક્તિઓથી છૂટીને ભગવાનના પરમ પદને પ્રાપ્ત થશો. વસુદેવજી, તમારા અને દેવકીજીના યશથી સંપૂર્ણ જગત પરિપૂર્ણ થઈ ગયું છે. કેમ કે સર્વશક્તિમાન અને ભગવાન શ્રી કૃષ્ણ તમારા પુત્ર રૂપે પધાર્યા છે. ભગવાન જ છે. તમે લોકો ભગવાનના દર્શન, આલિંગન તથા વાતચીત કરવી, એને પોઢાડવા, બેસાડવા, ભોજન કરાવવું વગેરે માધ્યમથી વાત્સલ્ય સ્નેહ કરીને પોતાનું હૃદય શુદ્ધ કરી લીધું છે. અર્થાત તમે પવિત્ર થઈ ગયા છો. વસુદેવજી, શિશુપાલ, પૌંડક, શાલ્વ વગેરે રાજા તો કૃષ્ણનું સૂતા, બેસતા, ખાતા, પીતા, ઉઠતા વેરભાવથી એનું સ્મરણ કરતા હતા. તોય એની ચિત્તવૃત્તિ શ્રી કૃષ્ણાકાર થઈ ગઈ હતી અને એનો સારૂપ્ય મુક્તિ ના અધિકારી બની ગયા. તો પછી આપ પ્રેમ ભાવ અને અનુરાગથી એની ભક્તિ કરો છો, એનું ચિંતન કરો છો, તો આપને શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થવામાં કોઈ સંદેહ જ નથી. દર્શનાલિંગનાલાપે શયનાસન ભોજને આત્મા વામ પાવિતઃ કૃષ્ણે
પુત્ર સ્નેહમ પ્રકુર્વતો વૈરેણ્યમ નૃપતય શિશુપાલ પૌંડક શાલ્વાદયો ગતિ વિલાસ વિલોકનાત્યે ધ્યાયન્તયાકૃતધિયઃ શયનાસનાદો તત્સામ્યમાપુરનુર કતધિયામ પુનઃ કિમ. વસુદેવજી, તમે શ્રી કૃષ્ણને માત્ર તમારા પુત્ર જ ન સમજો. માપત્ય બુદ્ધિમ કૃથા કૃષ્ણે સર્વાત્મનીશ્વરે. એ તો સર્વાત્મા છે, સર્વેશ્વર છે, કારણાતીત છે અને અવિનાશી છે. તેમણે લીલા માટે મનુષ્ય રૂપ પ્રગટ કરીને પોતાનું ઐશ્વર્ય છુપાવી રાખ્યું છે. તેઓ પૃથ્વીને ભારરૂપ રાજાના રૂપમાં રહેલા અસુરોનો સંહાર કરવા માટે અને સત્પુરુષનું રક્ષણ કરવા માટે અવતર્યા છે. જે રાજા પૃથ્વીને ભારરૂપ છે ને, અને જે અસુર છે એને મારવા માટે અવતાર ધારણ કર્યો છે. એની કીર્તિનું ગાન કરીને જીવ છે એ પરમ શાંતિ અને મુક્તિ મેળવે છે. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, નારદજીના મુખેથી આ બધું સાંભળીને પરમ ભાગ્યવાન વસુદેવજી અને પરમ ભાગ્યવતી દેવકીજી અત્યંત આનંદ સાથે વિસ્મિત થઈ ગયા. એનામાં જે કાંઈ માયા મોહ શેષ હતા ને, એમણે એ જ ક્ષણે છોડી દીધા. રાજન, આ ઇતિહાસ પરમ પવિત્ર છે. જે એકાગ્ર ચિત્તથી આને હૃદયસ્થ કરે છે એના તમામ શોક મોહ દૂર થઈ જાય છે અને બ્રહ્મપદને પ્રાપ્ત થઈ જાય છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ એકાદશ સ્કંધે પંચમોધ્યાય શ્રી કૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.